નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, શ્રી તક્ષશિલા વિદ્યાપીઠ અકોલવાડી ગીર આયોજિત ઓનલાઈન એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે ધોરણ 9 અને 10 બંનેમાં ગણિત વિષયની શરૂઆત કરીએ એ પહેલા ધોરણ 9 અને 10 બંનેમાં જે જરૂરી હોય એટલે કે ગણિતનો પાયો જેને બેઝિક કહેવાય તેના વિશેની માહિતી મેળવીએ. કોરોના મહામારીના કારણે આપણે રૂબરૂ તો નથી મળી શકતા, પરંતુ 9મા ધોરણમાં આપણે આ બધું શીખી ગયા છે અને 8મામાં પણ શીખી ગયા છે. તેમ છતાં ફરીથી એક વખત બંને ધોરણમાં ઉપયોગી હોય, 9મા ધોરણમાં અને 10મા ધોરણમાં બંને ધોરણમાં ઉપયોગી થાય તેવી ગણિતની પાયાની સમજૂતી જેને કહી શકાય કે ગણિતનો પાયો કહેવાય ને, કે કોઈ મજબૂત ઇમારત બનાવવી હોય તો તેના માટે પાયો અગત્યનો છે. તેમ ગણિત શીખવું હોય તો જેની બેઝિક માહિતી છે, ઘડિયા છે, પ્રાકૃતિક સંખ્યા છે, પૂર્ણ સંખ્યા છે, એ બધું જાણવું એકદમ જરૂરી છે. તો સૌપ્રથમ આપણે આજે પ્રથમ વિડિયો લેક્ચરમાં ગણિતની બેઝિક માહિતીની શરૂઆત કરીએ. તો ધોરણ 9માં પહેલું ચેપ્ટર એટલે કે સંખ્યા પરિચય અને ધોરણ 10માં પહેલું ચેપ્ટર વાસ્તવિક સંખ્યાઓ બંનેનો સંખ્યાગણ સાથે સંબંધ છે. બંને જે સંખ્યાગણ સાથે સંબંધ ધરાવે છે, એટલે કે તમને સંખ્યાગણ આવડતું હશે તો અને તો જ તમને સંખ્યા પરિચય અને વાસ્તવિક સંખ્યા બંનેની ખબર પડશે. તો સંખ્યાગણમાં સૌપ્રથમ કઈ સંખ્યા આવે તો પ્રાકૃતિક સંખ્યા. પ્રાકૃતિક સંખ્યા એટલે કે નેચરલ નંબર, જેને n વડે દર્શાવાય. શેના વડે? n વડે. તેની શરૂઆત 1 થી થાય છે. 1 2 3 4 આમ અનંત સુધી ફેલાયેલું છે. ખાસ અહીંયા ધ્યાન રાખવાનું કે પ્રાકૃતિક સંખ્યાની શરૂઆત 1 થી કરવાની છે. કેટલાથી? 1 થી. સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા, ઘણી વખત વિદ્યાર્થીઓ ખાલી જગ્યામાં પ્રશ્ન પૂછાઈ જાય કે સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા કઈ, તો 1 જવાબ આવશે. ત્યારબાદ પ્રાકૃતિક સંખ્યાની અંદર જો પ્રાકૃતિક સંખ્યાની અંદર 0 ઉમેરી દેવામાં આવે તો તે સંખ્યાને કહેવામાં આવે છે પૂર્ણ સંખ્યા. પ્રાકૃતિક સંખ્યાની અંદર 0 ઉમેરી દેવામાં આવે તો તે સંખ્યાગણ બની જાય છે પૂર્ણ સંખ્યા. આપણે સૌ જાણીએ છીએ કે 0 ની શોધ કોણે કરી? 0 ની શોધ ભારતના મહાન ગણિતશાસ્ત્રી એવા આર્યભટ્ટે કરેલી છે. આર્યભટ્ટે જોયું કે પ્રાકૃતિક સંખ્યામાં એક સંખ્યા ખૂટે છે અથવા તો કંઈક અધૂરું લાગે છે, એટલે એને 0 ની રચના કરી અને ત્યારબાદનો જે સંખ્યાગણ તૈયાર થયો એને નામ આપ્યું પૂર્ણ સંખ્યા. તો સૌથી નાની પૂર્ણ સંખ્યા કઈ થાય? 0. સૌથી નાની પૂર્ણ સંખ્યા 0 અને સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા કઈ થશે? 1. ત્યારબાદ પૂર્ણ સંખ્યા અને પ્રાકૃતિક સંખ્યા આ બંનેનો સમાવેશ કરીએ અને એમાં એની વિરોધી સંખ્યા એટલે કે 1 ની વિરોધી સંખ્યા -1, 2 ની વિરોધી સંખ્યા -2, 3 ની વિરોધી સંખ્યા -3 આવી સંખ્યાઓ ઉમેરી દઈએ તો જે સંખ્યા આપણને મળે તેને પૂર્ણાંક સંખ્યા કહે છે. કેવી સંખ્યા કહેવાય? પૂર્ણાંક સંખ્યા. અને પૂર્ણાંક સંખ્યાને z વડે દર્શાવવામાં આવે છે. પૂર્ણાંક સંખ્યામાં ખાસ તમારે ધ્યાન રાખવાનું કે પૂર્ણાંક સંખ્યાની વચ્ચે 0 આવે છે અને 0 થી જમણી બાજુ ધન સંખ્યા, 0 થી ડાબી બાજુ ઋણ સંખ્યા. અહીંયા ખાસ જોવાનું 0 થી જમણી બાજુ હંમેશા ધન સંખ્યા લખાશે અને 0 થી ડાબી બાજુ હંમેશા ઋણ સંખ્યા લખાશે. આ તમારે ખાસ ધ્યાન રાખવાનું રહેશે. જેમ તમે 0 થી નજીક આવો એમ મૂલ્ય વધે. કેવી સંખ્યામાં? ઋણ સંખ્યામાં. માનો કે -3 અને -2 આ બે સંખ્યા છે, -3 અને -2 એમાંથી 0 થી નજીકની સંખ્યા કઈ થાય? તો -2. તો આ બે માંથી મોટી સંખ્યા એવો પ્રશ્ન આવે તો મોટી સંખ્યા કઈ કહેવાશે? -2. અને ધન સંખ્યામાં જેમ તમે 0 થી દૂર જાઓ તેમ સંખ્યાનું મૂલ્ય વધતું જાય. અહીંયા ખાસ જોવાનું છે 0 ને વચ્ચે રાખવાનું છે ધન સંખ્યા અને ઋણ સંખ્યા. આ ઉપરાંત પ્રાકૃતિક સંખ્યા, પૂર્ણ સંખ્યા અને પૂર્ણાંક સંખ્યા એ ત્રણેયનો સમાવેશ કરતી સંખ્યા એટલે કે સમય સંખ્યા. તો સમય સંખ્યા વિદ્યાર્થી મિત્રો કોને કહેવાય? 8મા ધોરણનું પહેલું જ ચેપ્ટર હતું સમય સંખ્યા. આપણે સૌ એનાથી પરિચિત છીએ. જેને q વડે દર્શાવાય. જે સંખ્યાને p ના છેદમાં q વડે દર્શાવી શકાતું હોય, p ના છેદમાં q વડે દર્શાવી શકાતું હોય તેવી તમામ સંખ્યાને સમય સંખ્યા કહે છે. p ના છેદમાં q એટલે કઈ નવીન નહીં, પણ અંશના છે, અંશ અને છેદ. અંશ અને છેદ. માની લો કે હું આવી રીતના લખું 5/8. તો આ સંખ્યા કેવી સંખ્યા થઈ ગઈ? સમય સંખ્યા.
માની લો કે હું આવી રીતના લખું -3 ના છેદમાં 6, તો આ સંખ્યા પણ કેવી થશે? સમય સંખ્યા. સમય સંખ્યામાં ખાસ તમારે ધ્યાન રાખવાનું, ઉપરની સંખ્યા ધન કે ઋણ ગમે તે હોય, પરંતુ નીચેની સંખ્યા બંનેમાં ધ્યાન એ રાખવાનું છે p ના છેદમાં q. અહીંયા q છે એ ક્યારેય આપણે અવિભાજ્ય એટલે કે વર્ગમૂળમાં લેવાનું નથી. આ બંને સંખ્યા p અને q પરસ્પર અવિભાજ્ય લેવાના છે અને q ક્યારેય આપણે વર્ગમૂળમાં હોય તેવી સંખ્યા લેવાની નથી. એટલે કે હું આવી રીતના ન લખી શકું √2 ના છેદમાં 3 કે 5 ના છેદમાં √2. આ સમય સંખ્યા બનતી નથી. બાકીની તમામ સંખ્યા, એવું કોઈ પ્રશ્ન આવે કે 3 એ સમય સંખ્યા છે કે નહીં, તો આપણે જોઈએ કે તો p ના છેદમાં q સ્વરૂપમાં તો નથી, તો આપણે જવાબ આપી દઈએ કે 3 એ સમય સંખ્યા નથી. પરંતુ કોઈ પણ ના છેદમાં કંઈ ન હોય ત્યારે એક હોય જ. કોઈ પણ ના છેદમાં કંઈ ન હોય ત્યારે શું હોય? એક હંમેશા હોય જ. એટલે દરેક પૂર્ણાંક સંખ્યા, દરેક પૂર્ણ સંખ્યા અને દરેક પ્રાકૃતિક સંખ્યા છે એ સમય સંખ્યા બને. તે બધી ઋણ હોય, ધન હોય, ગમે તે સંખ્યા હોય. પરંતુ અહીંયા q ને ક્યારે આપણે 0 નથી લેવાનો. p ના છેદમાં q સમય સંખ્યાની અંદર આપણે p ના છેદમાં q લખીએ, હું ક્યારે આવી રીતના ન લખી શકું 3 ના છેદમાં 0. આ સમય સંખ્યા નથી, આ શક્ય નથી. ક્યારેય કોઈના છેદમાં 0 હોય નહીં. ત્યારબાદ આવે છે અસમય સંખ્યા. તો અસમય સંખ્યા કોને કહેવાય? તો સમય ન હોય તેવી તમામ સંખ્યા. તો આપણે ઉપરની સંખ્યા જોઈ, પ્રાકૃતિક સંખ્યા છે એ પણ સમય સંખ્યા છે, પૂર્ણ સંખ્યા છે એ પણ સમય સંખ્યા છે, પૂર્ણાંક સંખ્યા છે એ પણ સમય સંખ્યા છે. તો આ બધી સંખ્યાઓ છે તો ક્યારેય અસમય બનશે જ નહીં. અહીંયા ખાસ ધ્યાન રાખવાનું, પ્રાકૃતિક સંખ્યા, પૂર્ણ સંખ્યા કે પૂર્ણાંક સંખ્યા એ ક્યારેય અસમય સંખ્યા બનશે નહીં. તો અસમય સંખ્યાની અંદર કેવી સંખ્યાનો સમાવેશ આપણે કરવો? તો ખાસ અહીંયા યાદ રાખવાનું, અસમય સંખ્યાની અંદર વર્ગમૂળમાં હોય, વર્ગમૂળની અંદર હોય તેવી અવિભાજ્ય સંખ્યા, વર્ગમૂળની અંદર આવતી તમામ અવિભાજ્ય સંખ્યા. હવે અવિભાજ્ય સંખ્યા હમણાં હું તમને પરિચિત કરાવું. પહેલા ખાસ એ ધ્યાન રાખજો, વર્ગમૂળમાં હોય તેવી અવિભાજ્ય સંખ્યા એટલે કે √2. આ વર્ગમૂળની અંદર 2 અવિભાજ્ય સંખ્યા છે અને રુટ એટલે કે વર્ગમૂળની અંદર છે, તો આ સંખ્યા કેવી થશે? અસમય સંખ્યા. પરંતુ હું આવી રીતના લખું √4 એટલે કે વર્ગમૂળની અંદર 4, તો આ સંખ્યા છે અસમય સંખ્યા નથી. શા માટે? અહીંયા ધ્યાન રાખજો, 4 નું વર્ગમૂળ નીકળે છે. 4 નું વર્ગમૂળ કેટલું થાય? 2. કેટલું થશે 4 નું વર્ગમૂળ? 2. તો 2 તો પૂર્ણ સંખ્યા થઈ ગઈ અથવા પ્રાકૃતિક સંખ્યા થઈ ગઈ, તો એ તો સમય સંખ્યા બની ગઈ. તો વર્ગમૂળની અંદર આવતી તમામ અવિભાજ્ય સંખ્યા છે એ અસમય સંખ્યા થશે. આ ખાસ નોટ રાખજો, વર્ગમૂળની અંદર આવતી તમામ અવિભાજ્ય સંખ્યાને જ આપણે અસમય સંખ્યા કહેવાની રહેશે. આ ઉપરાંત એક અગત્યનું ખાસ મોસ્ટ આઈએમપી 10મા ધોરણમાં ખાલી જગ્યામાં ઘણી વખત પૂછાયેલો પ્રશ્ન અને કોમ્પિટિટિવ એક્ઝામમાં જીપીએસસી લેવલ સુધીમાં પૂછાયેલો પ્રશ્ન, પાઈ ની કિંમત. પાઈ ની બે કિંમત આપણને મળેલી છે. એક કિંમત છે 3.14 જે અનંત સુધી ફેલાયેલી છે, હજી સુધી કોઈને ખબર નથી કે ત્યારબાદ કેટલા આંકડા આવે છે. અને બીજી કિંમત છે 22/7. આ પાઈ ની આપણને બે કિંમતો મળે છે. આમાંની જો ખાલી એવો પ્રશ્ન આવે કે પાઈ એ કેવી સંખ્યા છે, માત્ર સિમ્બોલ આવે કે પાઈ એ કેવી સંખ્યા છે, તો પાઈ ને આપણે અસમય સંખ્યા કહીશું. કેવી સંખ્યા કહીશું? અસમય સંખ્યા. પરંતુ જો પાઈ ની કિંમત 22/7 આવી જાય, જો પાઈ ની કિંમત 22/7 આવી જાય, તો અહીંયા જુઓ 22/7 એટલે p ના છેદમાં q સ્વરૂપ થઈ ગયું. તો પાઈ ની 22/7 કિંમત હંમેશા સમય સંખ્યા બનશે. ઘણી વખત વિદ્યાર્થી મિત્રો ભૂલ ખવડાવવા માટે આ પ્રશ્ન આવેલો છે બોર્ડમાં. પાઈ ની કિંમત કે તો અસમય સંખ્યા, પરંતુ પાઈ નું મૂલ્ય 22/7 આપેલું હોય તો એને સમય સંખ્યામાં ગણવાનું રહેશે. ત્યારબાદ એના પછી સંખ્યા ગણમાં છેલ્લી સંખ્યા આવે છે વાસ્તવિક સંખ્યા. વાસ્તવિક સંખ્યા એટલે કે રિયલ નંબર, જેને r વડે દર્શાવવામાં આવે છે. વાસ્તવિક સંખ્યાને શેના વડે દર્શાવવામાં આવે છે? r વડે. તો આ r વાસ્તવિક સંખ્યામાં કેનો સમાવેશ થાય? જુઓ, સમય અને અસમય બંને સંખ્યાનો સમાવેશ વાસ્તવિક સંખ્યાની અંદર થાય. એટલે કે વાસ્તવિક સંખ્યાની અંદર સંખ્યા ગણની અંદર આવતી તમામ સંખ્યા, પ્રાકૃતિક સંખ્યા, પૂર્ણ સંખ્યા, પૂર્ણાંક સંખ્યા, સમય સંખ્યા અને
અસમય સંખ્યા. બધી જ સંખ્યાનો સમાવેશ કરવાથી જે સંખ્યા બને એને વાસ્તવિક સંખ્યા એટલે કે રિયલ નંબર r વડે દર્શાવવામાં આવે છે. અને આ વાસ્તવિક સંખ્યા એ ધોરણ 10 નું પ્રથમ ચેપ્ટર, ધોરણ 10 ના ગણિતનું પ્રથમ ચેપ્ટર કે જે હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં એના વિશેની વિગતવાર માહિતી મેળવવાની છે, એ આ વાસ્તવિક સંખ્યા. તો આ વાસ્તવિક સંખ્યા ક્યાંથી ઉદ્ભવી, એમાં કઈ કઈ સંખ્યા આવે એ તમને ખબર હોવી જોઈએ. ખાલી જગ્યામાં ઘણી વખતે એવો પ્રશ્ન આવે કે દરેક પૂર્ણ સંખ્યા, ખાસ પ્રશ્ન સાંભળજો, દરેક પૂર્ણ સંખ્યા એ વાસ્તવિક સંખ્યા હોય કે નહીં, એવો પ્રશ્ન આવે છે. ફરીથી બોલું છું, દરેક પૂર્ણ સંખ્યા એ વાસ્તવિક સંખ્યા હોય કે નહીં, ખરા ખોટામાં પ્રશ્ન આવે તો એમાં પ્રશ્નમાં રાઈટ આવશે. શા માટે? તો દરેક પૂર્ણ સંખ્યા એ વાસ્તવિક સંખ્યાની અંદર આવે. વાસ્તવિક સંખ્યા કોને કહેવાય? સમય અને અસમય બંને સંખ્યાને. તો પૂર્ણ સંખ્યા હોય, સમય સંખ્યા તો રહેવાની. માની લો કે પૂર્ણ સંખ્યાની શરૂઆત ક્યાંથી થાય છે? 0 થી. તો હું કોઈ એક સંખ્યા લખું કે 5, તો આ પૂર્ણ સંખ્યા હોય. તો 5 ના છેદમાં કંઈ ન હોય તો 1 હોય, તો એ સમય સંખ્યા બની ગઈ. તો સમય સંખ્યા બની ગઈ એનો મતલબ કે વાસ્તવિક સંખ્યાની અંદર આવે. તો આ ખાસ ધ્યાન રાખવાનું. આવા પ્રશ્નો ઘણી વખત આવશે. એવો પ્રશ્ન એ આવે કે કોઈ પૂર્ણ સંખ્યા એ પ્રાકૃતિક સંખ્યા હોય, કોઈ પૂર્ણ સંખ્યા એ પ્રાકૃતિક સંખ્યા હોય. જો પ્રશ્ન સમજો, કોઈ પૂર્ણ સંખ્યા કીધું એટલે સંખ્યા આપણને આપેલી નથી, તો માની લો કે 2 નો ઉલ્લેખ કરેલો હોય તો એ પ્રાકૃતિક સંખ્યા બને. પરંતુ એવો પ્રશ્ન આવે કે દરેક પૂર્ણ સંખ્યા એ પ્રાકૃતિક સંખ્યા બને, દરેક પૂર્ણ સંખ્યા એ પ્રાકૃતિક સંખ્યા બને, તો ત્યાં રોંગ આવશે. જવાબ ખોટો પડે. શા માટે? તો દરેક પૂર્ણ સંખ્યા એ પ્રાકૃતિક સંખ્યા ન બને. પૂર્ણ સંખ્યાની અંદર કેનો સમાવેશ થાય છે? 0 નો સમાવેશ થાય. જ્યારે પ્રાકૃતિક સંખ્યાની અંદર ક્યાંથી શરૂઆત થાય છે? 1 2 3 અને 4. આ ઉપરાંત આટલી બધી આપણે સંખ્યાની માહિતી મેળવી. આ ઉપરાંત હજુ અવિભાજ્ય અને વિભાજ્ય સંખ્યા અને યુગ્મ અને અયુગ્મ સંખ્યા વિશેની માહિતી આપણે મેળવવાની છે. તો અવિભાજ્ય સંખ્યા કોને કહેવાય અને વિભાજ્ય સંખ્યા કોને કહેવાય એ હવે આપણે વિગતવાર સમજીએ. એ પહેલા હું તમને એક સરળતાથી એક કોષ્ટક તૈયાર કરી દઉં. સંખ્યા ગણ કઈ રીતે આપણે યાદ રાખી શકીએ એનું એક કોષ્ટક હું તમને લખી દઉં છું. તમે સ્ક્રીનશોટ પાડીને અથવા તો વિડિયો સ્ટોપ કરીને તમારી નોટબુકમાં તેને ઉતારી લેજો. સંખ્યા ગણનું કોષ્ટક આપણે સંખ્યા કઈ રીતના લખી શકીએ. તો સંખ્યા ગણમાં મુખ્યત્વે બે પ્રકારની સંખ્યા જોવા મળે છે. જ્ઞાત સંખ્યા, ખાસ ધ્યાન રાખજો, જ્ઞાત સંખ્યા અને અજ્ઞાત સંખ્યા. હવે અજ્ઞાત સંખ્યાથી આપણે પરિચિત નથી. જ્ઞાત સંખ્યાની હમણાં મેં તમને માહિતી આપી. જ્ઞાત સંખ્યા એટલે બીજું કાંઈ નહીં, જ્ઞાત સંખ્યાનું બીજું નામ છે વાસ્તવિક સંખ્યા. તો વાસ્તવિક સંખ્યાથી તો હમણાં આપણે માહિતી મેળવી જેની સંજ્ઞા છે r. અને અજ્ઞાત સંખ્યા, તો અજ્ઞાત સંખ્યા એટલે અચલ કે જેની કોઈ માહિતી આપણી પાસે નથી, જેની ચોક્કસ માહિતી નથી, જેને આપણે ABCD ના કોઈ પણ અક્ષર વડે દર્શાવી શકીએ, x y z વગેરે. હવે જ્ઞાત સંખ્યામાં બે સંખ્યાનો ઉલ્લેખ આપણે કરેલો હતો, એટલે કે વાસ્તવિક સંખ્યામાં કઈ કઈ સંખ્યા આવશે? તો સમય સંખ્યા અને અસમય સંખ્યા. અસમય સંખ્યા અને સમય સંખ્યા. તેમાં પણ અસમય સંખ્યાને ઓળખવા માટે મેં તમને કીધું હતું કઈ સંખ્યા લેવાની. તો અસમય સંખ્યા માટે વર્ગમૂળની અંદર અવિભાજ્ય સંખ્યા લખવાની. વર્ગમૂળની અંદર અવિભાજ્ય સંખ્યા લખો, એ બધી સંખ્યા કેવી બની જશે? અસમય સંખ્યા બની જશે. હવે આપણે લખવાનું છે સમય સંખ્યા. તો સમય સંખ્યા કોને કહેવાય? તો એની ટૂંકમાં માહિતી આપી દઉં તમને. સમય સંખ્યા એટલે કે p ના છેદમાં q, p ના છેદમાં q સ્વરૂપે જે સંખ્યા લખાતી હોય તેને સમય સંખ્યા કહે છે. સમય સંખ્યામાં મુખ્ય કઈ કઈ સંખ્યા આવે તો એની માહિતી મેળવીએ. અપૂર્ણાંક સંખ્યા અને પૂર્ણાંક સંખ્યા. અપૂર્ણાંક સંખ્યા અને પૂર્ણાંક સંખ્યા. પૂર્ણાંક સંખ્યાની માહિતી મેં તમને આપેલી છે. પૂર્ણાંક સંખ્યા એટલે કે ધન અને ઋણ સંખ્યાનો સમાવેશ કરતો સંખ્યા ગણ. પરંતુ અપૂર્ણાંક સંખ્યા, અપૂર્ણાંક સંખ્યા એટલે કે જે અધૂરું હોય, પૂરું ન હોય તેવું, પોઈન્ટમાં. ઉદાહરણ તરીકે આપણે સમજીએ તો 2.5,
અથવા 3.7 આવી પોઈન્ટ વાળી જે સંખ્યા હોય તેને અપૂર્ણાંક સંખ્યા કહેવાય. બીજા અર્થમાં એને કેવું હોય તો દશાંશ અપૂર્ણાંક પણ કહી શકીએ આપણે એને. દશાંશ અપૂર્ણાંક. હવે દશાંશ અપૂર્ણાંક ક્યારે બને? તો દશાંશ અપૂર્ણાંક જ્યારે એના ગુણાંકમાં 10 નો ઘડિયો એટલે કે 10 100 1000 એવી કોઈ સંખ્યા આવતી હોય તેને દશાંશ અપૂર્ણાંક કહેવાય. માની લો કે આવી રીતના લખેલું છે 3/10 2/100 5/1000 તો આવી સંખ્યાને દશાંશ અપૂર્ણાંક સંખ્યા કહેવાય. જેનો અભ્યાસ આપણે 9મા અને 10મા બંને ચેપ્ટરમાં આવશે. એટલે કે ધોરણ 9 અને ધોરણ 10 ના પ્રથમ ચેપ્ટરમાં આવવાનો છે. ત્યારબાદ પૂર્ણાંક સંખ્યા. તો હવે પૂર્ણાંક સંખ્યાની અંદર આવશે પૂર્ણ સંખ્યા અને પ્રાકૃતિક સંખ્યા. પૂર્ણાંક સંખ્યાની અંદર કેનો સમાવેશ થશે? પૂર્ણ સંખ્યા અને પ્રાકૃતિક સંખ્યા. એટલે કે સંખ્યા ગણનો સૌથી પહેલામાં પહેલી સંખ્યા પ્રાકૃતિક સંખ્યા, જેમાં 1 2 3 4 આવે, 0 નો આવે, અને જો એમાં 0 ઉમેરી દઈએ તો એ પૂર્ણ સંખ્યા બની જાય. પૂર્ણ અને પ્રાકૃતિક બંનેને ભેગા કરીએ તો એ પૂર્ણાંક સંખ્યા બની જાય. પૂર્ણાંક અને અપૂર્ણાંકને ભેગા કરીએ તો એ સમય સંખ્યા બની જાય. સમય અને અસમય બંનેનો સમાવેશ કરે તો એ જ્ઞાત સંખ્યા એટલે કે વાસ્તવિક સંખ્યા બની જાય. વિદ્યાર્થી મિત્રો, આ કોષ્ટક ખાસ ધ્યાનથી તમારી નોટબુકમાં ઉતારી અને આના ઉપરથી તમારે આધારે દાખલા ગણવાના આવશે. એટલે એક વખત ધ્યાનથી આ કોષ્ટકને પાકું કરી લેજો. હવે આપણે આગળ સંખ્યાની માહિતી મેળવી, યુગ્મ સંખ્યા અને અયુગ્મ સંખ્યા. યુગ્મ સંખ્યા કોને કહેવાય અને અયુગ્મ સંખ્યા કોને કહેવાય? આમ તો તમે જાણકાર જ છો, એકી સંખ્યા અને બેકી સંખ્યા. તો યુગ્મ સંખ્યા એટલે બેકી સંખ્યા. જે સંખ્યાની શરૂઆત એટલે કે એનો પ્રથમ અંક 0 2 4 6 8 એવી સંખ્યા આવતી હોય તેવી તમામ સંખ્યાને યુગ્મ સંખ્યા એટલે કે બેકી સંખ્યા કહેવાય, જેનો એકમનો અંક 0 2 4 6 અને 8 હોય. આ ઉપરાંત અયુગ્મ સંખ્યા. તો અયુગ્મ સંખ્યા એટલે કે એકી સંખ્યા. અયુગ્મ સંખ્યા તો જે સંખ્યાનો એકમનો અંક 1 3 5 7 અને 9 આવી સંખ્યા હોય તેવી તમામ સંખ્યાને કઈ સંખ્યા કહેવાય? અયુગ્મ સંખ્યા. યુગ્મ સંખ્યા અને અયુગ્મ સંખ્યા આ દાખલામાં બહુ ઉપયોગી થશે. જ્યારે આપણે લસા અને ગુસાની માહિતી મેળવશું ત્યારે તેના એકમના અંક ઉપરથી આપણે દાખલા ગણવાના થશે. તો જે સંખ્યાનો એકમનો અંક 0 2 4 6 અને 8 હોય તેવી સંખ્યાને યુગ્મ સંખ્યા કહે છે, અને જે સંખ્યાનો એકમનો અંક 1 3 5 7 અને 9 હોય તેવી સંખ્યાને અયુગ્મ સંખ્યા કહે છે. હવે આપણે અવિભાજ્ય અને વિભાજ્ય સંખ્યાની માહિતી મેળવીએ. તો અવિભાજ્ય કોને કહેવાય અને વિભાજ્ય કોને કહેવાય? શબ્દ ઉપર ધ્યાન આપો. અવિભાજ્ય અવિભાજ્ય સંખ્યા. તો અવિભાજ્ય જેના ભાગ નથી પડતા તેવી સંખ્યાને કેવી સંખ્યા કહેવાય? અવિભાજ્ય. એટલે કે એવી સંખ્યા કે જેને માત્ર ને માત્ર બે જ અવયવ હોય. સંખ્યા પોતે જે સંખ્યાને માત્ર બે જ અવયવ હોય તેવી તમામ સંખ્યા. જે સંખ્યાને માત્ર બે જ અવયવ હોય તેવી તમામ સંખ્યાને અવિભાજ્ય સંખ્યા કહે છે. એટલે કે બે જ અવયવ ક્યાં ક્યાં? એક તો સંખ્યા પોતે અને બીજો એક. માની લો કે આપણે 3 ની વાત કરીએ તો 3 ના અવયવ પાડો તો 1 અને 3. આ ઉપરાંત એકેય અવયવ 3 ના નહીં પડે તો આ સંખ્યા કેવી થઈ ગઈ? અવિભાજ્ય સંખ્યા થઈ ગઈ. 2 1 અને 2 આ ઉપરાંત 2 ના ક્યાંય અવયવ નહીં પડે તો 2 છે એ પણ અવિભાજ્ય સંખ્યા થઈ ગઈ. 4 આપણે લખીએ તો જુઓ 4 ના અવયવ તો પડશે 1 2 અને 4. 3 અવયવ થઈ ગયા. તો 2 કરતા વધારે અવયવ હોય
તો એવી સંખ્યાને અવિભાજ્ય સંખ્યા કહેવાય નહીં, એ વિભાજ્ય સંખ્યા બની જશે. કેવી સંખ્યા બની જશે? વિભાજ્ય સંખ્યા. તો અહીંયા ધ્યાન રાખવાનું છે, સંખ્યા પોતે અને 1 આવા બે જ અવયવ હોય તેવી તમામ સંખ્યાને અવિભાજ્ય સંખ્યા કહેવાય. તો આજે તમને ખાસ એક હોમવર્કમાં આપવાનું છે 1 થી 100 સુધીની 1 થી 100 અંક સુધીમાં આવતી તમામ અવિભાજ્ય સંખ્યા તમારે લખવાની રહેશે. અને એમાં પણ એક ખાસ ધ્યાન રાખજો, બે એકમાત્ર એવી સંખ્યા છે, બેકી સંખ્યા કે જે અવિભાજ્ય છે. બે સિવાયની તમે કોઈ પણ બેકી સંખ્યા લ્યો એ અવિભાજ્ય નથી. ગઈ સાલ તો બોર્ડની આપણે આ વર્ષે માસ પ્રમોશન મળી ગયું ધોરણ 10 માં. એના આગલા વર્ષે બધા વિદ્યાર્થીઓને ગણિતનું પેપર બહુ હાર્ડ લાગેલું કે ગણિતનું પેપર હાર્ડ હતું. પણ ગણિતનું પેપર જોઈએ એટલું હાર્ડ નહોતું ખરેખર. વિદ્યાર્થીઓને શા માટે હાર્ડ લાગેલું? એમાં આવા જ પ્રશ્નો હતા. એનસીઈઆરટી વાળાએ બેઝિક પ્રશ્નો આપેલા હતા. એમાં એક પ્રશ્ન એવો હતો કે સૌથી નાની બેકી અવિભાજ્ય સંખ્યા કઈ? સૌથી નાની બેકી અવિભાજ્ય સંખ્યા કઈ? તો સૌથી નાની બેકી અવિભાજ્ય સંખ્યા કે એટલે 2 જવાબ આવે. પણ આપણને એ ખબર હોવી જોઈએ કે બેકી અવિભાજ્ય સંખ્યાની શરૂઆત 2 થી થાય છે. એના ઉપરાંત એકય બેકી અવિભાજ્ય સંખ્યા છે જ નહીં. તો આવા પ્રશ્નો આવે છે. આ ઉપરાંત એક લસા અને ગુસાનો પ્રશ્ન હતો 23 અને 46. 23 અને 46 એનો લસા અને ગુસા કેટલો થાય એવો ખાલી જગ્યામાં પ્રશ્ન હતો 2020 ના પેપરમાં, બોર્ડના પેપરમાં. એકદમ સરળ પ્રશ્ન છે, તેમ છતાં બધા વિદ્યાર્થીઓને અઘરો પ્રશ્ન લાગેલો. તો આવા આપણે બેઝિક પાયો તૈયાર નથી. અવિભાજ્ય કોને કહેવાય, વિભાજ્ય કોને કહેવાય, 11 થી 20 ના ઘડિયા નો આવડતા હોય, 1 થી 20 ના વર્ગ નો આવડતા હોય, એટલે ગણિત તમને અઘરું લાગે. ખરેખર ગણિત અઘરું નથી. બીજા સબ્જેક્ટમાં તમે જુઓ, માની લો કે તમે ગુજરાતીમાં આ વર્ષે જે પાઠ ભણ્યા હોય એ આગલા વર્ષે આવવાનો છે. 9મા ધોરણમાં તમે જે પાઠ ભણો એ 10મા ધોરણમાં તમારે નહીં આવે. અથવા તમે 6ઠા 7મામાં જે પાઠ ભણી ગયા, 7મા 8મામાં જે પાઠ ભણી ગયા એ 9મા 10મામાં નહીં આવે તમારે. એને બદલે તમે ગણિતમાં એક વખત ગુણાકાર શીખી લ્યો કે 2 તેરી તો કે 6 થશે. હવે તમે 10મું ભણશો, 12મું ભણશો કે કોલેજ કરશો, આ ક્રિયા ક્યારેય બદલવાની નથી. તેમ છતાં વિદ્યાર્થી મિત્રોને ગણિત અઘરું લાગે છે. શા માટે? આપણું મન નથી. આપણે તમે આ 20 કે 30 મિનિટની આપણી ક્લિપ થશે એ તમે જોશો અને આજથી વર્ષ દિવસ પહેલા અથવા તો મહિના દિવસ પહેલા કોઈ તમે મૂવી જોયું હશે તો એ મૂવીના દરેક સોંગ તમને યાદ હશે. એ મૂવીમાં કેટલા સોંગ છે, કયો ડાયલોગ છે એ તમને યાદ હશે. પરંતુ આ ચેપ્ટરમાં આપણે કેટલા દાખલા ગણ્યા યાદ નહીં. શા માટે? મન નથી. વિદ્યાર્થી મિત્રો ભણે તો છે પણ ભણવા ખાતર વાલી બેસાડે છે અથવા તો સ્કૂલેથી હોમવર્ક આવ્યું છે કે વિડિયો આવ્યો છે એટલે આપણે તૈયાર કરીએ, એવું નહીં. તમારા મનથી ભણો. ધોરણ 10 ખાસ ધ્યાન રાખજો. હવે આ વર્ષે ગુજરાત સરકાર કે કેન્દ્ર સરકાર કોઈ માસ પ્રમોશન નહીં આપે. આ વર્ષે અત્યારથી એટલા માટે જ આપણે ઓનલાઈન ચાલુ કરી દીધું છે. અત્યારથી જ મહેનત કરવા માંડો. આગલું વર્ષ તમારું માસ પ્રમોશન એટલે કે 9મામાં તમે પાસ થઈ ગયા છો પણ 10મામાં થશો નહીં. મહેનત કરજો. ખાસ ગણિત, વિજ્ઞાન, ઇંગ્લિશ આ 3 સબ્જેક્ટ કે જે તમારે સાયન્સ રાખવું હોય તો અતિ અગત્યના સબ્જેક્ટ કહેવાય. એમાં ખાસ ધ્યાન રાખજો. હવે આપણે અવિભાજ્ય સંખ્યાની વાત કરી હતી કે અવિભાજ્ય સંખ્યા કોને કહેવાય. ત્યારબાદ આપણે વાત કરશું વિભાજ્ય સંખ્યા. તો વિભાજ્ય સંખ્યા કોને કહેવાય? તો અવિભાજ્ય સંખ્યામાં શું હતું? 2 જ અવયવ હતા. તો 2 કરતા વધારે અવયવ હોય તેવી તમામ સંખ્યાને વિભાજ્ય સંખ્યા કહેવાય. 2 કરતા વધારે અવયવ, 2 કરતા વધારે અવયવ હોય તેવી તમામ સંખ્યાને વિભાજ્ય સંખ્યા કહેવાય. ઘણા વિદ્યાર્થી મિત્રોને એવું થતું હશે કે સાહેબ એ બંનેમાં એક શબ્દ કોમન વાપરો. અહીંયા પણ અવયવ શબ્દ આવ્યો, અહીંયા પણ અવયવ શબ્દ આવ્યો. તો આ અવયવ એટલે શું? જો ગણિત શીખવું હોય તો એક એક વસ્તુ તમે પકડો. અવિભાજ્ય કોને કહેવાય? તો માત્ર 2 જ અવયવ હોય તેને અવિભાજ્ય સંખ્યા કહેવાય. વિભાજ્ય કોને કહેવાય? 2 કરતા વધારે અવયવ હોય તેને. તો હવે આપણે અવયવ અને અવયવી આ 2 શબ્દ આવે છે ગણિતમાં. અવયવ અને અવયવી. આ 2 શબ્દની સમજ ખાસ ધ્યાન રાખજો. મેળવીએ આપણે. તો અવયવ એટલે કે કોઈ પણ સંખ્યાનો ભાગ. માની લો કે હું 12 લખું તો મારે 12 ના અવયવ લખવા હોય તો 1 અને 12.
12 એકુ 12 થાય. બીજો અવયવ પડશે 2 છક 12 અને 3 ચોક 12. આ 12 ના અવયવ થઈ ગયા. જો અવયવની સંખ્યા મર્યાદિત હોય, અવયવ કેટલા મળ્યા 12 ના? 1 2 3 4 5 અને 6. પરંતુ અવયવીની સંખ્યા ક્યારે મર્યાદિત ન હોય. અવયવી એટલે 12 નો ઘડિયો. 12 એકુ 12 12 દુ 24 12 13 36 12 ચોક 48. આમ અનંત સુધી ચાલુ જાય. તો અવયવ કોને કહેવાય? 12 નો ભાગ એટલે અવયવ, અને અવયવી એટલે 12 નો ઘડિયો. તો આજના વિડિયો લેક્ચરમાં આપણે તમામ સંખ્યા ગણની અંદર આવતી તમામ માહિતી મેળવી. હવે આગલા લેક્ચરમાં આપણે ધોરણ 9 અને 10 બંનેના અલગ અલગ વિડિયો બનાવશું. આ વિડિયોમાં મેં બંને ધોરણને ઉપયોગી થાય તેવી માહિતી આપેલી છે, એટલે બંનેનો સાથે બનાવેલો હતો. હવે ધોરણ 10 નું પહેલું ચેપ્ટર વાસ્તવિક સંખ્યા અને ધોરણ 9 નું પહેલું ચેપ્ટર સંખ્યા પરિચય આના પછીના પીરિયડમાં આપણે ચાલુ કરશું.